લખપત તાલુકાના નરા ગ્રામ પંચાયત હદમાં આવેલા વોરાણવાંઠ ગામના ગ્રામજનોએ સરકારી પડતર ખરાબા તથા ટ્રાવર્સની જમીન પર થયેલા કથિત ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર સમક્ષ વિસ્તૃત લેખિત રજૂઆત કરી છે। આ રજૂઆત પ્રાંત અધિકારી નખત્રાણા, મામલતદાર દયાપર, તાલુકા વિકાસ અધિકારી નરા પોલીસ સ્ટેશન સહિત સંબંધિત વિભાગોને આપવામાં આવી હોવાનું જાણવા મળે છે। અરજીમાં જણાવ્યા મુજબ વોરાણવાંઠ ગામમાં આશરે 30 થી 35 પરિવારો વર્ષોથી ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામની આસપાસ આવેલી સરકારી પડતર તથા ખરાબાની જમીન પર કેટલાક લોકો દ્વારા વર્ષોથી ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો તેમજ પશુપાલકોને ખેતી અને ચરિયાણ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અરજદારોના જણાવ્યા મુજબ મોજે વોરાણવાંઠ નરા સીમાડાની અંદર અનેક વ્યક્તિઓએ સરકારી જમીન પર અલગ અલગ વિસ્તારમાં દબાણ કર્યું હોવાનું રજૂઆતમાં દર્શાવવામાં આવ્યું છે। કેટલાક લોકો દ્વારા અંદાજે 5 થી 15 એકર સુધી સરકારી જમીનમાં ખેતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉપરાંત કેટલાક સ્થળોએ પાકા રહેણાંક મકાનો, રૂમો અને અન્ય બાંધકામો પણ ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવ્યા હોવાનું અરજીમાં જણાવાયું છે। રજૂઆતમાં વધુમાં એવું પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી લીધા વગર નરા ઇરિગેશન ડેમ ઉપર મોટર લગાવી પાણી ઉપાડવામાં આવે છે અને અંદાજે 4 કિલોમીટર સુધી પાઇપલાઇન નાખીને સરકારી જમીનમાં સિંચાઈ કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે પણ તપાસ કરીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે અગાઉ પણ આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, તેમજ વોરાણવાંઠ અને સોતાવાંઠ ચુમારા ગામ વચ્ચે પશુ ચરિયાણ બાબતે સમાધાન કરવામાં આવ્યું હતું કે દરેક ગામના પશુઓ પોતાના ગામના સીમાડામાં જ ચરિયાણ કરશે, છતાં આજે પણ આ સમજૂતીનું પાલન થતું નથી અને બહારના ગામના પશુપાલકો દ્વારા સ્થાનિક સીમાડામાં પશુ ચરિયાણ કરાવવામાં આવે છે, જેના કારણે વારંવાર વિવાદ સર્જાય છે। અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્થાનિક લોકોને પોતાની માલિકીની જમીનમાં ખેતી કરવા તેમજ પશુઓને ચરિયાણ માટે લઈ જવામાં અવરોધ ઊભો કરવામાં આવે છે। વિરોધ કરવામાં આવે ત્યારે ધાક ધમકી આપવામાં આવતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। ગ્રામજનોએ વહીવટી તંત્રને વિનંતી કરી છે કે વરસાદી સિઝનમાં સરકારી જમીન પર ફરીથી વાવેતર શરૂ થાય તે પહેલાં વોરાણવાંઠ ગામની ચારે બાજુ અંદાજે 2 કિલોમીટર વિસ્તારમાં રૂબરૂ સર્વે હાથ ધરવામાં આવે, તમામ કથિત દબાણોની ચકાસણી કરવામાં આવે અને જો દબાણો જણાય તો કાયદા મુજબ તાત્કાલિક દૂર કરવામાં આવે। રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે જો 7 દિવસની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામના લોકો એકત્રિત થઈ આગળની કાર્યવાહી કરવા મજબૂર બનશે। કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તેની જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવી પણ રજૂઆતમાં નોંધ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે નોંધનીય બાબત એ છે કે અરજીમાં કરવામાં આવેલા તમામ આક્ષેપો અરજદારોના છે। સંબંધિત વ્યક્તિઓનો પક્ષ હજુ સુધી જાહેરમાં સામે આવ્યો નથી। વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ, દસ્તાવેજી ચકાસણી અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે। હાલ સમગ્ર વિસ્તારમાં આ રજૂઆત ચર્ચાનો વિષય બની છે અને હવે સંબંધિત વિભાગો દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સ્થાનિક ગ્રામજનોની નજર મંડાયેલી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત તાલુકા। મારું નામ તમાચી ખેંગારજી। તમાચી ખેંગારજી, બરાબર। તમે આજે ત્યાં અરજી અહીંયા મામલતદાર કચેરીમાં કયા બાબતનું આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા? અમે આવ્યા હતા એવી રીતે કે આ લોકો જુમારા સોતાવાંઠ એના જે ઇસમો છે હા એ વર્ષોથી ને અમને ત્રાસ આપે છે, આર્થિક ત્રાસ આપે છે અમને, માલનું, ખેતીનું અને અમારી વાવેલી જમીને એમાં પોતે માલ મૂકી દે તો આમ દડે અમને અમારા ગામને તકલીફ છે। એને વિશે અમે બધા આજે આવેદનપત્ર દેવા આવ્યા છે અને 1985થી ને અમારા આ જે લોકોનો લખાણ છે એનું અમારા સીમામાં માલ ના આવે એવો 3 પંચાયતોનો અમારા પાસે ઠરાવ છે, નરા પંચાયત, જુમારા પંચાયત અને મેઘપર પંચાયત। આ લોકોને અમારા પાસે આજે છે એમાં સહયોગ સરકાર છે અને એ પોતાની બાંધરી તોડી અને આ બળજબરીથી ને અમને આ લોકો ધામધમકીઓ આપે। તમે તમારું કહેવાનું મતલબ એમ છે કે તમારા જે વોણાર વિસ્તારનો સીમતળ છે એમાં જે ઘાસચારો છે એ તમારું કયા વર્ષની અંદર નક્કી થયેલું છે? એ 1985 1985નું કાગળ બતાવો। 1985માં આર્યો કાગળ, આ 1985નો કાગળ, આ લોકોની સહી છે પોતાની, આ લોકોની પાછળની સહી, હા બરાબર, આ સમાધાનની સહી છે। 1985ની અંદર આ ખેડૂત ખાતેદારોએ
અને ગામવાળા ત્રણેય ગામવાળા સાથે બેસી કરીને નક્કી કરેલું હતું કે પોતાના ગામની અંદર પોતાની ગાયો ચરે એના માટેનું આ પોતાનો ઠરાવ છે. આમાં સહીઓ ક્યાં છે બતાવો પાછળ. આની અંદર ઓછામાં ઓછા 30 થી 35 જણાની સહીઓ છે દેખાય છે. આ સહીઓ કરીને આવી રીતે 1985માં ગ્રામ પંચાયતનો ઠરાવ થયેલો છે કે પોતાના વિસ્તારની ગાયો કે ભેંસો જે હોય તે પોતાના વિસ્તારમાં ચરે. બરાબર. એના પાછળનું તમારી પાસે શું છે કાગળ? આ પાછળનો આ લોકોએ સમાધાન કર્યું હતું કે આવી રીતે અમે કોઈ દિવસે તમને હેરાકત ન કરીએ. અમારે જે સંયુક્તમાં જે એનું ભંગ થયો છે ને હજી એ લોકોએ અમે નરા પંચાયતના એ જુમારા પંચાયતના તો અમારા ઉપર દબાણની એ લોકોએ અરજી કરીને અમારી જમીન માથે મામલતદાર સાહેબને પહેલે લઈને અમારી દબાણ દૂર કરાવી. તો અમે એના માટે વિશે આવ્યા છે કે અમારી જમીન 2 કિલોમીટર અંતર જે એરિયા છે અમારા ગામનું એના અંદર એ લોકોની જે જમીનો છે દબાણની એ દબાણ એ દૂર થાય અને એ અમારા સીમાડામાં ગેરકાયદેસર ના આવે એવી રીતે અમે ગુજરાત સાહેબને આપી. બરાબર. અત્યારે તમારું કહેવાનું મતલબ એમ થાય છે કે તમારા સીમાડાની અંદર એ લોકોએ દબાણ કર્યું છે. હા, દબાણ કરે એ દબાણ દૂર થવું જોઈએ દૂર થવું જોઈએ. અને પોતાની ગાયો પોતપોતાના વિસ્તારની અંદર ઘાસ ચારવામાં ગાય ઘેટા બકરા એ પોતાને હા જે પણ એને પશુધન છે પોતાનો વિસ્તાર એ પોતાના વિસ્તારમાં ચાલે. તમારા વિસ્તારની અંદર આવવું ન જોઈએ. આવો તમારો નિયમ તમે જે ઠરાવ કર્યો છે કયા કયા પંચાયતને લાગુ પડે છે? એ આપણે નરા પંચાયત, એક નરા પંચાયત, જુમારા પંચાયત જુમારા પંચાયત અને મેઘપર પંચાયત. મેઘપર. આ 3 પંચાયતનું ઠરાવ છે. બરાબર. ખાલી મતલબ હોનાર વિસ્તારની અંદર આ આવવા ન જોઈએ. સૌ પોતપોતાના વિસ્તારની અંદર ઘાસચારો ચારો જેનાથી આ ઝઘડો ન થાય અને પોતપોતાના વિસ્તારની અંદર કામ કરે. મારું નામ? મારું નામ દીપસંગજી ગોપાલજી, ગામ હોણાર. બરાબર. તમે આજે અહીંયા તમે કેટલા જણા આની અંદર અરજીની અંદર સહી કરી અને ગ્રામજનો કેટલા તમારી સાથે સંમત છે? બધા ગામજનો સાથે છે ને 46 જણાની અરજી છે એમાં. 46 જણા બધા ગામવાળા બધા સંમતિથી લેખિતમાં મૂક્યું છે. આખું ગામ સંમતિ છે. બરાબર. અને તમારી શું આગળની શું મામલતદાર સાહેબ પાસે શું આગળની આશા છે? આગળની આશા એમ છે કે આપણે આપણા સીમમાં રહીએ ને આ લોકો પોતાના સીમમાં રહે. બરાબર. ખોટી રીતે કાંઈ તમારા ગામનો જે રીતે ઠરાવ થયો છે હા, એ રીતે. એ ઠરાવ અનુસાર રહી કરીને પોતપોતાના વિસ્તારની અંદર કાર્ય કરે તેવી મામલતદાર સાહેબ પાસે અપીલ છે અને આશા છે. તમારી પાસે અરજી છે એ અત્યારે મામલતદારને આપેલી છે એ છે ને તમારી પાસે અરજી છે 1985 ની અંદર ઠરાવથી ઓલી પણ ઠરાવ કરેલી છે. તમારું નામ કયો હતા? રહેમા સિદ્દીક બકર. તમારું નામ? હા. તમારું નામ? અબ્દુલ સત્તાર. તમારું નામ? તમારું નામ? મારું નામ દીપસંગજી ગોપાલજી ફૂલ. હા. તમારું નામ? તમારી ખેંગાર. બરાબર. આ તમામ આવ્યા છે સોતાવાંટ ગામની અંદર ગામની અંદર પશુધન અહીંયા આવી અને નુકસાન કરે છે તેના બધા તમામ ઠરાવો એ લોકો પાસે છે. એ લોકો પાસે નક્કી થયેલી છે કે અહીંયા આવવા દેવાઓ નહીં. પોતપોતાના વિસ્તારની અંદર ગાયો ભેંસો પશુધન ચારવો છતાં એનો ભંગ થાય છે. એના માટે મામલતદાર સાહેબ શ્રી આગળના પગલાં ભરે તેવી રજૂઆત કરેલ છે.